કચ્છના આદિપુર અંજાર રોડ પર શુક્રવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ડમ્પર વચ્ચે થયેલી આ ઘટનામાં બસમાં સવાર 3થી 4 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પર આગળ જઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારી હતી. પાછળથી આવી રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એસટીની બસના ડ્રાઈવરે અકસ્માત ટાળવા માટે તરત જ સ્ટીયરિંગ વાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બસનું સંતુલન બગડતા બસ ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસોચીસ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ડમ્પર ચાલક અને બસ ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર ભારે વાહનોની બેદરકારીભરી ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.